ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, આજે 15 ઓગસ્ટ છે, તો બધાને સૌથી પહેલાં તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને આજે અમારા કોપર ક્લબમાં પ્રોગ્રામ હોય છે, પાર્થિલે તેમાં પાર્ટ લીધો છે. તો 9:30નો ટાઈમ થઈ ગયો છે. અત્યારે હું રેડી થઈને ત્યાં જઈ રહી છું. તો ચલો સાથે જઈએ અને સાથે પ્રોગ્રામને એન્જોય કરીએ. ચલો. તો અમારી ટાઉનશીપના બધા જ પ્રોગ્રામ કોપર ક્લબમાં થાય છે. તો પહોંચી ગઈ છું કોપર ક્લબ. અને આજનો દિવસ આપણા દેશ માટે અને આપણા માટે ખાસ છે. અને આ દિવસ માટે આપણે કંઈ મોટું કરવાની જરૂરત નથી. આપણે જ્યાં છે અને જે કામ કરીએ છીએ તે બસ ઈમાનદારીથી કરીએ અને દેશને આગળ વધારવા માટે મદદ કરીએ. બસ એ જ આપણો દેશ પ્રેમ છે. તો ફ્રેન્ડ, ફ્લેગ હોસ્ટિંગ થઈ ગયું છે. હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. से भर देने वाली परेड की सिखलाई श्री निरंजन सिंह कुमार की अगुवाई में की गई है. सीना ताने कदम मिलाते और राष्ट्र गौरव का संदेश देते हुए अब परेड विसर्जन स्थल की ओर अग्रसर हो रही है. આ પાર્થિલો ડાન્સ છે, પણ કોપીરાઇટને લીધે મેં સોંગને મ્યુટ કરેલું છે. તો આજનો જે પ્રોગ્રામ છે તે ટોટલી સ્કૂલ તરફથી હોય છે. સ્કૂલના જ સ્ટુડન્ટ બધા ત્યાં પ્રિપેર કરી અને અહીંયા પરફોર્મ કરે છે. અને આઝાદીનું થીમ છે એટલે ઓલમોસ્ટ બધા મિલિટરીના જ ડાન્સ છે. અને આ છે ગર્લ્સનો ડાન્સ. ડાન્સ પ્રોગ્રામ પછી અચીવમેન્ટ્સ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. પછી ડોગ શો હતો, વોટર શો હતો અને ગેમ્સ હતી. અને પબ્લિક પણ ખાસી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પણ મને તો લેટ થતું હતું, 11:30 વાગી ગયા હતા. એટલે બસ અહીંયા સુધીનો જ પ્રોગ્રામ જોઈ અને હું ઘરે આવી ગઈ હતી. हाँ, बल्कि मैंने अब ये सोचा अब नहीं दूंगी, मतलब उनको नहीं दूंगी, ऐसे अपने लिए और ऐसे काम आएगा. तो मैं नहीं, ये अच्छा है. ये तो ये टाइम्स ऑफ मम्मी को दिया, मैं सर्दी में पूरी बॉडी में रगड़ना. टाइम्स ऑफ इंडिया है ना, तो उसका पेपर अच्छा आता है एज कंपेयर गुजरात वाला. हाँ, नहीं पेपर का वो अच्छा है, उसमें भी ऐसा बुरा नहीं है. हाँ, वही बोल रही हूँ, वो अच्छा है. लेकिन प्रॉब्लम ये पढ़ते ना तो रोल करके वैसे ही रखते हैं सारे के सारे. मेरे तो खुले टकनी सेम. હસબન્ડની નાઇટ શિફ્ટ ચાલે છે એટલે ઘરે આવી ત્યાં તો હસબન્ડ ઉઠી ગયા હતા. તો સૌથી પહેલાં તો હસબન્ડ માટે ચા બનાવી અને મેં પણ થોડી ચા પીધી, કારણ કે આજે સારો તડકો હતો. તો તડકાને લીધે થોડું એવું લાગે છે કે માથું ચડશે, પણ એની પહેલાં જ ચા પી લઉં થોડું, એટલે ફ્રેશ થઈ જાય અને કામ કરવાની ગાડી આપણી આગળ ચાલે. અને પછી દૂધ આવી ગયું હતું, તો દૂધને ગરમ મૂકી દઈશ. અને ફ્રેન્ડ, આજે ડિનર મીન્સ કે અત્યારે લંચ છે, ડિનર જ છે એટલે ડિનર જ બોલીશ. તો કાલે જે પનીરની સબ્જી બનાવી હતી તે વધારે જ બનાવી હતી, તો અત્યારે લંચમાં પણ ડિનર જ છે. અને પછી હવે સીધી મળું છું 3 વાગે ફ્રેન્ડ. અત્યારે મારી 3 વાગે ટ્રેનિંગ છે, પણ જો ટ્રેનિંગ હું સામે બેસીને કરું તો મારે સફાઈમાં બહુ લેટ ટાઈમ હતું. તો કિચનમાં જ લેપટોપ રાખી અને મેં ટ્રેનિંગ અટેન્ડ કરી છે અને પ્લસ મારું કામ પણ કરું છું. તો કાલે અહીંયા સુધી મેં કિચન ક્લીન કર્યું હતું, પછી કંઈ જ આગળ કામ નથી કર્યું. તો બસ જો અહીંયાથી જ બધા ડબ્બાઓ હજી સોફા ઉપર જ પડેલા છે. તો સૌથી પહેલાં તો એ બધું અરેન્જ કરી દઈશ, એટલે ત્યાં બેસાઈ. અને બસ જો અહીંયા સૌથી પહેલાં તો અડધો પાર્ટ બાકી હતો ઝારા પાડવાનો, તો તે કરી દીધો છે. અને પછી આ ગેસની ઉપરનો પાર્ટ છે જે બહુ જ ચીકણો થાય છે અને જેને મારે 2 મહિને સાફ કરવો જ પડે છે. તો બસ જો અહીંયા હું પોતું લગાવી દઈશ પહેલાં સાબુવાળું, અને પછી ભીના કપડાથી ક્લીન કરી દઈશ. તો આ મારું ક્લિનિંગ સ્ટાઇલ છે. ઓલવેઝ સાબુવાળું પોતું લગાવું છું અને પછી ભીનું કપડું લગાવું છું. ભીનું કપડાથી 2 થી 3 વાર પાણીવાળા કપડાથી સાફ કરું છું. અને આ મેટ પણ બહુ જ ચીકણી હતી. મેં કાલ રાત્રે વોશ કરી નાખી હતી, તો અત્યારે સુકાઈ ગઈ છે. તો બસ ઉપરનો બધો ભાગ ક્લીન થઈ ગયો છે અને અરેન્જ પણ થઈ ગયો છે. હવે આવે છે નીચેનો ભાગ. તો સૌથી પહેલાં તો આ કિચનનું જે કોર્નર છે તે ક્લીન કરી દઈશ, કારણ કે તેનો બધો સામાન હોલમાં પડેલો છે. તો બસ અહીંયા પણ સાબુવાળું પોતું પ્લસ ભીના કપડાથી સાફ કરીશ. તો બસ આ એરિયા મારો આખો ક્લીન થઈ જશે. આમ તો હું જ્યારે પણ ગેસ સાફ કરું છું ત્યારે પ્લેટફોર્મમાં સાબુવાળું પોતું લગાવું જ છું, પણ આજે ક્લિનિંગ કર્યું છે તો સાથે સાથે તે પણ થઈ જાય, કારણ કે રેક નીચેનો પાર્ટ રહી જતો હોય છે. તો બસ અહીંયા રેકવાળો સામાન બધો ગોઠવી દીધો છે. અને પછી ઓવન ઉપર જે પણ પ્લાસ્ટિકના નાના ટ્રેઝ હતી તેને ક્લીન કરી દીધું છે. તો ફ્રેન્ડ, ફાઇનલી જો અહીંયા કિચનનો કોર્નર સેટ થઈ ગયો છે. હવે આ ઓવનની પાછળનો એરિયા અને ઓવનવાળો એરિયા મારે ક્લીન કરવાનો છે. તો
તો ઓવન ઉપર જે રૂમાલ છે તે પણ ખૂબ જ ગંદો થઈ ગયો હતો, તો તેને વોશ કરી દઈશ અને ઓવન હટાવી અને આ જે કેબિનેટ છે તેનો જે રૂમાલ છે તે પ્લાસ્ટિકનો જ છે, તેનું ક્લોથ પણ તે પણ ક્લીન કરી દઈશ, કારણ કે ત્યાં પણ છાંટા ઉડે જ છે. એકદમ કિચન નાનું છે અને બધી વસ્તુઓ બાજુમાં છે, એટલે વાસણ કરું, રસોઈ કરું, કંઈ પણ કરું ને તો છાંટા તો ઉડે જ છે અને ગંદુ થાય જ છે, એટલે ક્લીન તો કરવું જ પડે છે. તો બસ જો પાછળથી કચરો નીકાળી દઈશ, કારણ કે એની નીચે થોડુંક હાઇટમાં છે એટલે કચરો વધારે ફસાઈ જાય છે. ઝાડું જાય એટલું બધું ઊંચું નથી, પણ થોડું છે હાઇટમાં, એકદમ ગ્રાઉન્ડ ટચ બી નથી, એટલે તેની નીચેથી કચરો વાળી લીધો છે. પ્લસ હવે આ વોલને ક્લીન કરી દઈશ. તો આ પણ સેમ પ્રોસેસથી પહેલાં સાબુવાળું પોતું, પછી ભીનું પોતું, તો એવી રીતે જ ક્લીન કરી દઈશ અને પછી બધું અરેન્જ કરી દઈશ. કિચન, બાથરૂમ, વોશ બેસિન એરિયા બધાની ટાઇલ્સ વ્હાઇટ છે, એટલે ઘરને ચમકતું રાખવા માટે ક્લિનિંગ પણ કન્ટિન્યુ કરતા જ રહેવું પડે છે. અને પછી આવી ગયું હતું પીવાનું પાણી. તો ફ્રેન્ડ, અમારે અહીંયા 3 ટાઈમ પીવાનું પાણી આવે છે, સવારે, બપોરે અને સાંજે. તો સાંજે 6, સવા 6 પાણી આવે છે. તો બસ અહીંયા જો પાણી આવી ગયું છે, તો સૌથી પહેલાં તો માટલું ક્લીન કરી લઈશ અને પછી પીવાનું પાણી ભરી લઈશ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ટાઉનશીપમાં રહીએ છીએ, આમ તો બધાને ખબર જ છે, પણ જે ન્યૂ વ્યુઅર્સ છે તેના માટે તો અમુક ફેસિલિટીઝ સારી હોય છે, પણ અમુકમાં આપણે એડજસ્ટ પણ કરવું પડે છે. અને પછી ઓવન નીચેનું જે કેબિનેટ છે તેને પણ સાબુવાળું પોતું લગાવી અને ભીના કપડેથી ક્લીન કરી દીધું છે. અને પછી ડિનર બનાવ્યું અને મારા બિઝનેસનું કામ કર્યું. તો ફ્રેન્ડ, હવે સીધી મળું છું તમને બીજા દિવસે સાંજે 6 વાગે. સવારે તો ડેલી રૂટીનનું કામ હોય છે, પ્લસ મારી ટ્રેનિંગ, મીટિંગ, બિઝનેસ એમ કરતાં બપોર થઈ ગઈ અને થોડી થાકી ગઈ હતી, તો બપોરે સૂઈ ગઈ હતી. અને પ્લસ આ સવારે ગ્રોસરી પણ જવાનું હતું, કારણ કે ઘણો બધો સામાન લેવાનો હતો, ધાણા ભાજી છે, મકાઈ છે. તો ફ્રેન્ડ, સવારે પણ મેં ઘણી પ્રિપેરેશન કરી લીધી છે, મીન્સ કે કાલથી પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે. એક તો સ્વીટમાં બનવાનું છે શ્રીખંડ, તો એ દૂધ મીન્સ કે બનાવીને જમાવી દીધું છે. દૂધ બનાવવામાં મિલ્ક પાવડર હું એડ કરું છું. અને પ્લસ ફ્રાઈડ ઇડલી બનવાની છે, તો ઇડલીનું બેટર પણ એના માટે થઈ ગયું છે રેડી. તો એવા સાથે કામ પણ ચાલતા જતા હતા. તો ચલો હવે આગળનું કામ સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા બેટર રેડી છે, મસ્ત ખમીર આવી ગયું છે. તો આને સૌથી પહેલા તો ફ્રીઝમાં મૂકી દઈશ. તો ફ્રેન્ડ, હવે બનાવશું શ્રીખંડ. તો એના માટે દહીં મેં ફ્રીઝમાંથી નીકાળી લીધું છે. સવારે મેં દહીંની પોટલી બાંધી સ્ટેનરમાં મૂકીને નીચે બાઉલ મૂકી અને પાણી નીકળવા માટે ફ્રીઝમાં મૂકી દીધું હતું. અને અત્યારે દહીં તૈયાર છે શ્રીખંડ બનવા માટે. તો સૌથી પહેલાં તો તેને બાઉલમાં નીકાળી લેશું અને પછી બધી વસ્તુઓ તેમાં મિક્સ કરશું. તો શ્રીખંડ બનાવવા માટે થોડી પ્રી પ્લાનિંગ કરવી પડે છે, કારણ કે એક દિવસ જેટલો ટાઈમ એમાં લાગે છે. તો ફ્રેન્ડ, આ 2 થી 2.5 લીટર જેટલું દૂધ હતું અને બસ હવે તેમાં પહેલાં નાખશું દળેલી ખાંડ. ખાંડની અહીંયા ક્વોન્ટિટી ફિક્સ નથી, તમારે જેટલું સ્વીટ ખાવું હોય એ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. અને પછી તેમાં ઇલાયચી પાવડર નાખવાનો છે અને કેસર નાખશું. અને તમારે કોઈ ફ્લેવરવાળું અલગથી બનાવવાનું હોય, જેમ કે ફ્રૂટ્સનું છે, કોઈ મેંગોની સિઝનમાં મેંગો શ્રીખંડ બને છે, પાઇનેપલનું શ્રીખંડ પણ બહુ સરસ લાગે છે. તો એ પ્રમાણે ફ્લેવર વાઇઝ શ્રીખંડ બનાવી શકો છો અને એ પ્રમાણે એસેન્સનો યુઝ કરવાનો છે. અહીંયા હું કેસર ઇલાયચી શ્રીખંડ બનાવું છું. તો બસ અહીંયા 3 વસ્તુ મિક્સ કરી દીધી છે અને હવે એમાં ઇલાયચીનું એસેન્સ નાખીશ અને થોડું કેસરનું એસેન્સ નાખીશ. તમે આમાં કેવડા એસેન્સ બી નાખી શકો છો. એસેન્સ નાખવાથી શ્રીખંડનો જે ફ્લેવર છે તે વધારે ઇન્હેન્સ થાય છે, કમ્પલસરી નથી, સ્કીપ પણ કરી શકો છો. અને બસ હવે મિક્સ કરી દઈશું અને બસ શ્રીખંડ તૈયાર છે. આ ડ્રાયફ્રૂટ્સ હું કાલે એમાં એડ કરીશ, તો એને પણ ફ્રીઝમાં મૂકી દઈશ. તો ફ્રેન્ડ, કાલ માટે સ્વીટ રેડી થઈ ગઈ છે અને હવે બનાવીશ સેન્ડવિચ. મીન્સ કે મારે સ્ટાર્ટરમાં સેન્ડવિચ બનાવવાની છે, તો તેનો મસાલો પણ અત્યારે જ બનાવીને મૂકી દઈશ. પ્લસ કાલે પાર્થિલને મારે સ્કૂલમાં ટિફિનમાં પણ દેવા કામ લાગશે. તો મેં બટેટા બપોરે જ બાફીને મૂકી દીધા છે અને પછી તેના માટે મસાલો પણ બનાવી લીધો છે. સેન્ડવિચની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી જ છે, તો પણ જો તમારે મારી રેસીપી જોતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો, હું ડિટેલમાં પાછી શેર કરી દઈશ. તો ફ્રેન્ડ, જ્યારે પણ હું કિટી પાર્ટી અરેન્જ કરું છું ત્યારે સૌથી મુશ્કેલ કામ મને લાગે છે મેનુ ડિસાઇડ કરવાનું. કારણ કે હું ચાહું છું કે કોઈ બી વસ્તુ રિપીટ ન થાય. મારા ઘરે એવી વસ્તુ બને કે જે પહેલાં કિટીમાં આગળ બની ના હોય, એટલે મેનુ ડિસાઇડ થઈ જાય એકવાર પછી ફટાફટ કામ થાય છે. પણ સૌથી હાર્ડ કામ મારા માટે મેનુ ડિસાઇડ કરવાનું જ છે. તો અહીંયા સેન્ડવિચનો મસાલો થઈ ગયો છે અને ઠંડો થવા મૂકી દીધો છે. હવે બનાવીશ ગ્રીન ચટણી. તો તેના માટે ધાણાભાજી કટિંગ કરીશ. તો ફ્રેન્ડ, આગળની જે ધાણાભાજી છે, મીન્સ કે ડાળીવાળી, આમ તો ડાળી કૂણી જ છે, બહુ હાર્ડ નથી, પણ એની ચટણી બનાવીશ. અને પાછળની જે પાંદડાઓ છે તેને હું ગાર્નિશિંગ માટે રાખી દઈશ. તો એ રીતે બસ જો અહીંયા ધાણાભાજીની કટિંગ કરી લીધી છે અને પછી ચટણી પણ બની ગઈ છે.
કિટી પાર્ટી અમારી સવારે હોય છે એટલે સવારે વધારે ટાઈમ મળે નહીં, એટલે 50% જેટલું કામ મારે આજે ફિનિશ કરવાનું છે. અને પછી આજે મેં ડિનર નથી બનાવ્યું, ડિનર મેં બહારથી મંગાવેલું છે. બહારથી એટલે કે અમારા ગેસ્ટ હાઉસમાંથી મંગાવેલું છે. તો ફ્રેન્ડ ચલો આવી જાઓ ડિનર કરવા. અને આજે ડિનરમાં છે ખીચડી, વઘારેલી ખીચડી છે, સાથે ગટ્ટા નથી પણ ઢોકળીનું શાક છે, ચણાની અને ડુંગળીની ને એવી રીતે કંઈક ભજીયા હોય છે અને તેની ગ્રેવી કરીને શાક છે, પ્લસ કઢી છે, અને આ છે ગાંઠિયા ટમેટા, સેવ તો નથી, ગાંઠિયા છે, અને રોટલી છે, છાશ છે, સલાડ છે, પાપડ છે. આટલું બધું જ જમવાનું. એક ટિફિન છે 100 રૂપીસનું, એટલે અમે એક ટિફિન મંગાવી તો બધા જમી લઈ છે અને બધાને ભાવે પણ છે. તો ફ્રેન્ડ રક્ષાબંધનને પણ હવે થોડા જ દિવસો બાકી છે અને આ વખતે અમે રક્ષાબંધન ઘરે જ મનાવવાના છે, ક્યાંય જવાના નથી. બધાને રાખડી પોસ્ટ કરવાની છે. તો હસબન્ડની નાઇટ શિફ્ટ છે, હસબન્ડ આ કવર પ્લાન્ટમાં લઈ જશે અને ત્યાંથી કોઈને આપશે, ભરૂચવાળાને, જે આ કવરને કુરિયર કરશે. તો બસ તેના માટે કવર પ્રિપેર કરી રહી છું. તો આમાં મેં નાખ્યા છે કંકુવાળા ચોખા પ્લસ રાખડી. લેટર કે એવું કંઈ નથી લખતી કારણ કે ફોનમાં વાત થઈ જતી હોય છે. તો બસ અહીંયા કવર તૈયાર છે અને પછી આવી ગઈ છું પાછી કિચનમાં. પહેલાં તો વાસણ કર્યા અને પછી હવે ગેસ ક્લીન કરી દઈશ. કિચનનો સૌથી જલ્દી ગંદો થતો એરિયા એટલે ગેસની પાછળની વોલ. તે બહુ જ જલ્દી ગંદી થાય છે, મીન્સ કે એને ડેઇલી ક્લીન કરવી પડે છે રસોઈ કરીને. એટલે ફ્રેન્ડ મેં ત્યાં સ્ટીકર લગાવી દીધું છે. આ જે મેં સ્ટીકર લગાવેલું છે તે 100 કરતાં વધારે મારા કામને ઓછું કરે છે, કારણ કે એનાથી જે વ્હાઇટ ટાઇલ્સ છે એક તો ગંદી ઓછી દેખાય છે, પ્લસ જે સ્ટીકર છે તે ક્લીન પણ ઇઝીલી થઈ જાય છે. તો ફ્રેન્ડ જો તમારે પણ લગાડવું હોય તો લગાડી લેજો. મીશોમાંથી જ મંગાવેલું છે, બહુ જ ઓછી કિંમતનું છે, 4-5 વર્ષ થઈ ગયા છે અને હજી ક્વોલિટી એટલી ફાઇન છે કે બિલકુલ બી ખરાબ નથી થયું, ડલ નથી થયું અને પ્લસ ક્લિનિંગ પણ બહુ જ ઇઝી થાય છે. અને પછી અહીંયા કિચનનો કર્ટન લગાવી અને કિચનનું કામ પૂરું કર્યું છે અને પછી આવી ગઈ છું હોલમાં. આમ તો હોલ પણ ક્લીન જ છે, પણ એકાદ બે ઝારા દેખાતા હતા તો મેં મોપ લઈ અને ફટાફટથી ચારેકોર કોર્નરમાં ઝારાને ક્લીન કરી દીધા છે. અને આ મોપ બહુ જ ઇફેક્ટિવ છે અને એકદમ ઇઝીલી એમાં કામ થાય છે. તો 3 થી 4 મિનિટમાં ચારેકોરની વોલ એક જગ્યાએ ઊભા મારી ક્લીન થઈ ગઈ છે. અને પછી ફેન પણ તેનાથી જ ક્લીન કરી દીધો છે, કારણ કે એ ફોલ્ડ થાય છે તો ઇઝીલી ક્લીન થઈ જાય છે ફેન તેનાથી. અને પછી ઝાડુ નીકાળી દઈશ કારણ કે બધું ક્લીન કર્યું છે એટલે નીચે કચરો પણ થયો છે. અને પછી માસીને કાલ સવારે મેં જલ્દી જ બોલાવેલા છે તો આવીને તે સરસ રીતે ઝાડુ પોછા કરી દેશે. અને પછી બધી જ વસ્તુઓને ક્લીન કરી, સોફાના કવર લગાવી અને ઘરને કીટી રેડી કરી દીધું છે. અને પછી કિચનમાં એક ફ્રીજ બાકી રહી ગયું હતું તો તેને પણ ક્લીન કરી દીધું છે. અને ફ્રેન્ડ આ છે મારો હોલનો લુક જે કાલ માટે તૈયાર છે. કાલે ઝાડુ પોછા થાય પછી ટીપોઈને સેન્ટરમાં લગાવી દઈશ. તો ફ્રેન્ડ જે કાલે મારે વાસણ જોતા હતા તે પણ મેં નીકાળી લીધા છે, કારણ કે કિચન નાનું છે એટલે બધા જ વાસણ છે તે ડેલી યુઝમાં હું યુઝ નથી કરતી, તેને હું અલગથી રાખું છું. અને ફ્રેન્ડ ફાઇનલી હવે મારે આ 2 ગિફ્ટ પેક કરવાની છે તો તે કરી દઈશ. તો કિટીમાં ગેમની 2 ગિફ્ટ આપવાની હોય છે, ફર્સ્ટ અને સેકન્ડ. તો સેકન્ડ નંબર માટે આ કમરબંધ મંગાવેલો છે, બહુ જ ફાઇન કમરબંધ છે, મેં મારા માટે પણ મંગાવેલો છે. અને ફર્સ્ટ ગિફ્ટ માટે મેં આ ટેબલ રનર મંગાવેલું છે, 6 સીટરનું ટેબલ રનર છે. અને બસ જો હવે બંનેને પેક કરી દઈશ એટલે આજનું મારું કામ પૂરું થાય. 12:30 વાગી ગયા છે ફ્રેન્ડ, અને કાલે પણ જલ્દી ઉઠીને કામ સ્ટાર્ટ કરવાનું છે. તો બસ આ બંને ગિફ્ટને પેક કરીશ અને આજનું કામ પૂરું કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પણ અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.